મદને મારો બેટો વાખીને ઘરમાં પહેરી જતો હોય કેટલું તો ખુલ્લું રાખું છું બંધ કરી દે ઉપર હા મદન દેખાતો નહીં એમાં પહેરી ગયો છે લે મદન કેવો વિજય તું લ્યા મદન એ મદન તારો બાપુ આખા ગામમાં પૈસા માટે દોડાદોડ કરી રહી અને તું ખાટલામાં પડી હુઈ રહી તમારે આટલી ઉંમર થાય તો તમને કોઈ નહીં હાલતા હજુ તો હું ચાલો મને કોણ હાલો પૈસા અરે તારે ના લે પણ તારા સપોર્ટ તો કરો જો ને મને તે સપોર્ટ તો તમે કીધું હતું કે હું પૈસા લેવા જાઉં હું અંગત ના આવો વાંધો ને કોઈને પૈસા આલ્યા નહીં ના હાલે આખા ગામમાં બધે ભર્યો સરપંચ ના મળ્યો ડેલી ચાર્જ ના મળ્યો બીજા 3-4 જણા હતા ને એમને મળ્યો તો કોઈને 1 રૂપિયો આપ્યો નહીં મારા બેટા કે અત્યારે પૈસા નહીં એમ તો ક્યાં 1000 રૂપિયા આલે તોય થવા કીધું મેં 500 કીધા તોય ના આલ્યા હા ઓ કાઠું કર્યું તાન ભગવાનના દીવા કર્યા ને ઓ એવું હા દીવા કરી દેવાના કમ્પ્લીટ દીવા તો કરી દીધા કમ્પ્લીટ જોઈ એવું ઓ પણ અંદર જઈને આવું ઘરમાં જઈને હું ઊંઘું તા તું ઊંઘો નહીં તું બેહી રહી હા જતા હતા બેઠો આખો દાડો ઊંઘું કરું છું મરી ગયા તો હું અરજી કરીને અલે અંદર જઈને હું અરજી કરી તને હું કહું કે મન તો કે પૈસા માટે અરજી કરી ભગવાનને હું એટલું જ કહું મને 10,000 રૂપિયા આપા 10,000 રૂપિયા જ લેવા 10,000 રૂપિયા જીના ઉપર 10 રૂપિયા નહીં તો 10,000 થી નેચાય પણ નહીં 9,999 એ પણ નહીં એવું કમ્પ્લીટ 10,000 જ લેવાના હા 10,000 રૂપિયા મને ભગવાન આલા હા તો થોડું કયો હાલો તો પૈસા મારા જો બીજું કોઈ નહીં એટલે મને જો રૂપિયા વાળું સૌ હારે એટલે ભાઈ બખા દઈ ગયો 9,990 રૂપિયા બધાય ભગવાન જલ્દી તું નાખ કે હું કેચ કરી લઉં આખો દાડો બફણ કરતા હોય હા બધાય ખાટો પાથરેલો એટલે આ રૂપિયા વાળું થવું હોય મને કંટાળો હું શેટોમાં આવ્યો તોય જ બરકા પાડી ગયા તમને કંટાળો નહીં આવતો આખો દાડો કંટાળો તમે તો શેટો આવ્યો હું વાત દેખાડે જેટલો બખાડો કરે રે બે જણા ભગવાન થોડું આપણે એટલે પાલતો હમણાં 5% પૈસા જો કેવા ખેલ કરે રે બે જણા. બધો આ ખેલ કરી ગયા ખરે 10,000 રૂપિયા અમને રૂપિયા વાળું થવું હોય છે જો કમાવા જવું નહીં અને રૂપિયા જ લેવા અમને જો વાઈકર રહે તે થોડી શીખ નહીં આવતા એમને બે હાડને શીખ જાવ બે હાડજી યાદો એટલે આ રૂપિયા બની ગયા હે ભગવાન અરે હું ભગવાન ગોજર કોક ને ગોજર ને આ તો મોણા રૂપિયા વાળું થવું હે ને રૂપિયા કરી રહ્યા હો રૂપિયા વાળો તો રૂપિયા વાળો ભગવાન જોડે બીજું કોઈ નહીં 10,000 રૂપિયા જ તે હું ભગવાન બેઠા પૈસા આલતા હશે કમાવા જવું પડે એના માટે પૈસા જોતા આવે ને તો કમાવામાં તો જેટલું જોર આવે ને હમણાં બહુ એટલે બહુ જોર આવે આ તો ઉપરથી ભગવાન નાખે ને આ તો અરજી અમારી સુની લે એટલે જ ભગવાન જોડે અત્યારે રાડો નાખો હતા તો ભગવાન નાખશે હમણાં એમના ઉપર વિશ્વાસ છે પૂરો કે પૈસા નાખશે 10,000 રૂપિયા કશું કમાવું નહીં ભગવાન પૈસા આલો તોય પૈસા આલી દે તમને હાલશે પૈસા બધી તમારા ઉપર નાખી દે અમારે એટલા બધા જોતા નહીં 10,000 રૂપિયા જ જોવા 10,000 ઉપર નહીં જોતા કે 10,000 નેચર નહીં જોતા ખાલી 10,000 રૂપિયા જ તમે વાઈકર રહ્યો હો આઈ જવા 10,000 નહીં ઊંઘાતી હું હમણાં કંટાળી દઉં તો બાજુ આપણા પૈસા મોકલી દેજો તમે ભૂલ જો લેતા હા તમે કોકના ઊંઘવા દો જવું માથા ચોક જઈને અમે જો તમારા પગ ખેંચીએ તમે હુઈ જો ને તમારી જગ્યાએ જઈને ચેટલી રાડો નાખો તમે ચેટલી રાડો લે રાડો તો અમારા ઘરે નાખી તમારા ખેતરમાં જઈને નાખા તો ભૂંડિયો આવાય નહીં ખેતરમાં તમે બે જણા ને ઊંઘવા જોવા બહુ છે તમે સિસ્ટમ છો અમે તો બે જણા અમારા ઘરે આવીએ અમે તો અમારા ઘરે અમારા મારું ઘર નહીં હું વાત તમારા કંટાળી તો આમ શેટો જઈને શેઠું જ ઊંઘવાનું કાયમ માટે તમારે
લેવા તો તમારું લઈ લેજો ભગવાન આગળ હાલશે તો એ તો હાલશે, હાલશે. આમ કરીને બેહી રહો, આમ ખાલી આમ વિશ્વાસ છે. લટકાના આટલા બધા હું છે, શેઠો જોવો ને થઈને તમે. ઊભું. ઓમ કરીને બેહી એટલે ભગવાન નંગશે એટલે લઈ લેજો આમાં તો બહુ લેવા, આમાં 10,000 રૂપિયા જ લેવા. શેટા જઈને ઊંઘીએ તમે બેહી આવા તો જેટલા આવો મદન યાર આપણે બેહીએ એ તો કહીશું ભગવાન હાલશે પૈસા તો જા. ડાકે બધા આવું કરો. હા અને પાછા હું શેઠો તમારે લીધે ભગવાન તમે નહીં આખા જો અમારું જોવાનું હે. એ જ ને. હા કેમ? હા. ભગવાને તો જે કહેવાનું તે કહી દીધું. ઓહ. આમાં ઊંઘ ચડી છે બરાબર. તો આપણે ઊંઘશું ના આવશે તો શું કરશું? તો જાગી જઈશું. પછી એમ થોડી ને કોઈ ભગવાન આપણને જગાને પૈસા આલતા એ છે. તો હું જાગી જાય મને પછી લેવાના આવે આપણે બધું. નીચે ભગવાન ડાલવાના ને ભગવાન આપણને જગાડે. ભગવાન જગાડશે નહીં, ભગવાન આવશે એટલે મને ખબર પડી જાય હું જાગી જાય અને પૈસા લઈ લે. આમાં તમે છો મોટા પેલા મહાયજ્ઞ હો તો તમે ભાઈ ખાવ એટલે જ છું ને હું બધું જાણકારું. લા તારે દો તારે લગન થવાનો હે. નહીં જવું મારું. લે તારે ઊંઘી જઈએ હેડ. ખાતો જ લઈ લે. ખાટલો તું લઈ લે. મારો શું લેવાનો ખાટલો? મારા બેટા કશું કામ ધંધો કરો નહીં નકરી લાભ કરે છે મૂકવા જતા નહીં કોઈ અમે ક્યાં લાગે અમે હું જ્યાં હવે મને ઊંઘવા દે હા પૈસા પૈસા અરે મદન મદન આધી રાતે. એટલે આ પૈસા માટે ભગવાને કેવું પડે. લે, ઊંઘવાય નહીં જતા. મને અહીંયા કોકનો નહીં ઊંઘવા એટલે દેતા. ઊંઘવાના દાડા પછી હદ ના તારે પૈસા નું કે ના. પૈસાનું તો ક્યાં ક્યાં હા, કરો? ઊંઘવા દે કોક ને ઊંઘવા દે બે જણા ચાકા દઈને ઊંઘો વાળું લે, હું ઊંઘો. આગળ દઉં ઊંઘો હવે માકા દઈને ઊંઘો. તમારું ઘર હોય હે, તમે ઉડ્યો ને તમારા અમારું અહીં તો કંટાળે હું અમે મારા વળી બીજો જમ પછી પાછું જાણ છે અમે તો તમે મિત્રો આલ્યું કે તમે હોય આવી જાઓ. લઈ જાઓ ખાટલો ને એવું બધું. આખા ઊંઘતા હોય ઊંઘવા ને તારા આખા. ઓય કામ આવી જતા ઊંઘવા. આઈ જાય આ તો આખા ખાહે નહીં ને આઈ બધે જાય. એરે હોય ઊંઘા નહીં ના લીધે જ આપણા પૈસા રોકવાના. એવું જ ને લાગે. ભગવાન હે ને નાખે જ આટલો બધો ટાઈમ લે જ નહીં. ના જ લે ને 2 મિનિટનું કામ હોય. હા આપણા ભગવાન જોડે ખાલી 10,000 રૂપિયા જ લેવા. 10,000 ઉપર 1 રૂપિયો વધારે નહીં. એવું હા આના 9,990 રૂપિયા આપણે જોતા નહીં. 10,000 રૂપિયા જ. આ રે 10,000 રૂપિયા જેવા લે હું જોઉં મારા 9,990 રૂપિયા રૂમાલમાં બોધી નહીં નાખે પૈસા. પૈસા હાલ જ ઉભા રહે. આવશે. કેવા નહીં લેતા હું જોઉં હોય આ જોવો જ ખરા ઉપર તો ના. નહીં નાખે ને હોય. ગમે તે જગ્યાએ નાખે. કદા કાઢી લીધા હું બોધી અને પછી એમનો નાખું કેવા નહીં લેતા હે? પૈસા. હું જવા દે મને હવે મને બોધી જ નાખું એમના ઉપર ભગવાને જ એટલું કહ્યું, મારા બેટા આગળ તો પૈસા આગળ નહીં. હા, પૈસા આપી દે ખાલી 10,000 રૂપિયા આપી દે. શું યાર પૈસા રે હજુ સુધી આયા જ નહીં પૈસા. પૈસા જ નહીં આતા ઉપર જોઈ જોઈને તો હોય. આઈ બોલ અડતો નહીં. કોક હા ખારું કેમ હતો? આ તો સારું કોઈનું કાવતરું કર્યું હતું. આપણે પૈસા ના આવે એવું કર્યું હોય તો કોકે આ જોવા દે લે, કોક આવશે. એના કશું ના આવે લે આવશે કોક. તો જ નતા લે. હું તો ના હતું મને બીક લાગે. આપણે મને અડવા દે બોલતો નહીં હતો. સારું આવ્યું. અરે તું બોલે બીવડાઈ છે મને. બીવડાઈ નહીં. આ ઉપર આવશે હો હસતા નહીં એટલે હા લેવડા કરે બધાને. મને કોઈ બીક નહીં લાગતી. તો હું લે બહાર પડો જાય. આઈ યે નેકરી લે ભૂલે નહીં ને શું હોય નેકરી લાગો કો. એ કોક ખાલી મતલબ પૈસા લે ઓ ભગવાન લે કેટલા આયો તો કરો. હા ગણી લઉં હાલ વાહ ભગવાન વાહ એટલે ઘરવાન ચાલે ને રૂમમાં તો રાખો. હાલ જ ગણી લઉં એમાં ગાલવામાં તો પાકો એમ તો પાવ. લે મદન હા 9,990 રૂપિયા આ પૈસા તો કેટલા મિનિટ લાગ? ભગવાન રહ્યો ને હા એ ગણતરીમાં પાકો. એવું હા કઈ રીતું કહું સિમના 9,990 રૂપિયા આર્યા હા અને આ રૂમાલના નહીં 10 રૂપિયા. એ વાત તો સાચી. હા તારા ભાઈ કમ્પ્લીટ થઈ જાવ. કમ્પ્લીટ થઈ જાય ને. હા તો પૈસા ગણીને કેટલા ચાલવાનું કરે પૈસા આવી જાય. હા તો હા? રૂમાલે આવી ગયો. જવા દે રૂમાલે આવી ગયો. રૂમાલે આવી ગયો ને પૈસા આવી ગયા.
શું કેવું હે કોમના થઈ ગયું જોરદાર આપણે મમતાજીના રૂમાલે નતો પોતે કહેતો? એ હા આ પૈસા રે ને હા એ વાંચી ઉપરથી બીએ નાખ્યા તા લાવો. અરે ના હોય એવું અરે આ બીએ નાખ્યા પૈસા લાવો, મારા પૈસા હા. અરે તમારા પૈસા નહીં આ તો ભગવાને નાખ્યા અરે તમે મને ઊંઘવા નતો દેતા ને તે તમને આમ અખતરો કર્યો તે આ ખતરો થઈ ગયો. આ પૈસા મારા હાલે લાવો. અરે તમારા પૈસા ના હોય પૈસા અમારા હમણાં કોઈ મોને આવતું જ નહીં ને આવું 9,990 રૂપિયા. આ 9,990 એ વાત સાચી પણ અમને આવી કોઈ ખબર હ નહીં કે તમે નાખ્યા એટલે તમે તો એમ કહેતા હતા હમ કે 10,000 રૂપિયા ભગવાન આલે 10,000 રૂપિયા જ લેવા હા. હા 9,990 વાળા તોય નહીં લેવા અને 10,000 ને ઉપર 10 હાલત તોય નહીં લેવા. તો તારા 9,990 રૂપિયા જ છે. તમે તો 10,000 નતા માગતા. 10,000 રૂપિયા માંગ્યા હતા તો હા તમે ગણેશ જેટલા પૈસા થયા 9,990 તો રૂપિયા લાવો એટલે મેં નાખેલા હા. કે 10 રૂપિયા રૂમાલ થઈ ગયો ને કયો તો ખરા રૂમાલ થઈ ગયો એ રૂમાલે મારો હે ને એ પૈસા ના ગણાય રે 10 રૂપિયા ગણાય બધું ના ગણાય. કેટલી મહેનતથી અમે ભગવાન જોડે પૈસા માંગ્યા ખબર હે તાના હમણાં આયા તમે કે અમારા પૈસા તમે તો લાયા અરે હતા મારા પૈસા લાવો ને તો મેલે પૈસા લાવજો. અરે પૈસા ના હોય તમારા અમારા પૈસા 9,990 રૂપિયા હા 9,990 મેં રૂપિયા નાખ્યા તા લાવો હાલ પૈસા પાછા લાવજો તો મેલે. નહીં આલવાના પૈસા બધા ધર બધા ધર તો બધા તો આ તો 9,990 રૂપિયાનો અખતરો કર્યો તો આ તો ખતરો થઈ ગયો મારો. અમે ઊંઘો સોના મને આ રહ્યા તો અમે જ્યાં હાથમાં આવે એવા લાગતા નહીં એ કઈ ના હો અમે આપણા ખાટલા ભેરા દઈને સુઈ ગયા.